જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો? આજની મારી રેસીપી છે પનીર ચીલી. હવે ઉનાળો છે અને આપણને કંઈ જ ખાવાની ઈચ્છા નથી થતી, તો ફ્રીજમાં પનીર કેપ્સિકમ પડ્યું હતું તો થયું કે લાવો આજે ચાઇનીઝ રેસીપી બનાવીએ. તો એના માટે મેં લસણ, આદુ, મરચાં, ઓનિયન, કેપ્સિકમ બધું કટ કરી દીધું અને પનીરના પણ પીસીસ કરી દીધા. ત્યાર પછી એને મેં કોર્નફ્લોરથી કોટ કરી દીધું. હવે આવી રીતના કોટ કરીને ફ્રાય કરશો વાંધો નહીં, પણ મારા જેટલું ગોલ્ડન બ્રાઉન ના કરશો, થોડુંક જ ફ્રાય કરજો, કારણ કે એનાથી બહુ જ કડક થઈ જાય છે. અને જો આવું એકદમ આવી રીતના સિમ્પલ ખાવું હોય તો એની અંદર મીઠું અને ચીલી ફ્લેક્સ નાખીને એડ કરી અને ખાશો ને તો બહુ જ ટેસ્ટી લાગે છે. ત્યાર પછી ચાઇનીઝ હંમેશા લોખંડની કઢાઈમાં સરસ થાય, એટલે મસ્ત લોખંડની કઢાઈ લઈ લીધી, એની અંદર ઓઇલ લઈ લીધું અને લસણ અને આદુ મરચાં વગર તો આપણે આ ચાઇનીઝનો ટેસ્ટ જ ના આવે, એટલે બધું જ એડ કરી અને ઓનિયન અને કેપ્સિકમ પણ એડ કરી દીધા. ઓનિયન હજુ પણ તમે થોડી મોટા પીસીસ કરજો. એ બધા આપણે મિક્સ કરી દઈએ એટલે મીઠું અને કારા મરીનો પાવડર એડ કરવાનો છે. એ એડ કરતાની સાથે જ તમારે જે પ્રમાણે સૂપ જોઈએ એ પ્રમાણે પાણી એડ કરવાનું છે. મારે 1 ગ્લાસ મેં પાણી લીધું છે અને એ થોડુંક ઉભરો આવે એટલે એની અંદર આપણે બધા જ જે ચાઇનીઝમાં સોસ એડ કરીએ છીએ એ એડ કરવાના છે. સોયા સોસ થોડોક વધારે લેવાનો છે. હવે ઘણા બધા મને રેસીપી મોકલે છે અને કમેન્ટ કરે છે, અમુક આઈડિયા આપે છે કે આવું કરો આવું કરો, તો એ બધાને જ હું થેન્ક યુ કહું છું, કે એનો મતલબ એવું થાય છે કે મારા વિડીયોઝ બધા જુએ છે, તો એ બધાને હું થેન્ક યુ કહું છું અને આવી રીતના મને મોકલતા રહેજો અને આઈડિયા પણ આપતા રહેજો. થેન્ક યુ. સબસ્ક્રાઈબ માય ચેનલ એન્ડ એન્જોય પનીર ચીલી. જય શ્રી કૃષ્ણ.